અમદાવાદ જિલ્લાના વિરમગામ અને તાલુકાના નળકાંઠાનો જે મુખ્ય ડેમ છે, ચેક ડેમ, આપ જોઈ શકો છો કે જે ચેક ડેમ 18 ઇંચથી 20 ઇંચ જે વરસાદ પડ્યો છે, ખાબક્યો છે, જેના કારણે નળકાંઠાના ઉપરવાસના જે ડેમો, ચેક ડેમો અને તળાવોમાં જે પાણીની આવક થઈ છે, જેમાં આ વર્ષો જૂનો જે ચેક ડેમ છે જે પ્રથમ વખત તૂટવા પામ્યો છે અને આ તૂટવાના કારણે ચારે બાજુ 15થી 20 જે ગામો છે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે, તારાજીની સ્થિતિ છે, અનેક ગામોમાં મકાનો તૂટી ગયા છે અને મોટા પાયે નુકસાનની જે ભીતિ છે તે ખેડૂતો અને રહીશો સ્વીકારી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ અમે ખેડૂતો સાથે અહીંયા ગ્રાઉન્ડ ઉપર છીએ અને એમની સાથે જ વાત કરીશું કે કેટલું પ્રકારનું નુકસાન છે। રઘુભાઈ, જણાવશો કે ભાઈ આ ડેમ કેટલો જૂનો હતો અને નુકસાન કેટલું છે? આ ડેમ 1957માં થયેલો, એટલે આશરે 50 થી 60 વર્ષ ડેમને થયા છે અને પહેલી વાર આ ડેમ તૂટ્યો છે। અમારા 60 વર્ષ જેવું મારું થયું છે। આ પહેલી વાર તૂટ્યો એવું લાગ્યું છે અને તૂટવાની સાથે જ જે અમારા 15 થી 17 ગામડા છે એ 17 ગામડા પાણી ધરબોળ થઈ ગયેલા છે। કારણ કે જો એરંડા વાયા હતા, ડાંગર હતી, ખેડૂતોને જુવાર હતી, કપાસ હતો, તુવેર હતી, આ બધા પાક નિષ્ફળ ગયા છે અને જે તે અમારા આ ડેમ તૂટતા છેક કાયલા નળ સરોવર કાયલા સુધી આ પાણી પહોંચ્યું હોય અને પાછો ઠેલો લીધો। આ હજુ ક્યારે ઉતરે એ અમને કોઈ ખબર નથી। 18 ઇંચથી 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો એના હિસાબે આ પાણી આવી અને ડેમ તૂટેલો હોય તો આ ખેડૂતો હાવ પાયમલ જ થઈ ગયેલા છે। એટલે પાયમલ થઈ ગયેલા છે, પણ અમે સરકારશ્રીને એટલે અમે ખેડૂત આગેવાન તરીકે હું નમ્ર વિનંતી કરું છું કે યુદ્ધના ધોરણે જે તે અમારા ગામની અંદર મકાન પડી ગયા બી 50 થી 60 એ તાત્કાલિક યાની જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબને અમે નમ્ર વિનંતી કરવી છે કે તાત્કાલિક એ સહાય આપે અને ખેડૂતોને જે બેંકના દેવા વધી ગયા, અમે એવું નથી કહેતા કે તમામ દેવું નાબૂદ કરો, પણ જે અમારા ખાતામાં 5 લાખ કે 10 લાખ નાખો તો ખેડૂતોને જે તે છે એ બેઠા થઈ શકે। અને કે ખેડૂતો પરિસ્થિતિ દિવાળી ઉપર આવી હતી ભયંકર, આ વર્ષે બી આવી છે અને હજુ કોને ખબર છે કે કઈ રીતે કુદરત કરશે। એટલે માર તો ઉપરવાળાનો હોય, પણ સરકારને અમે નમ્ર વિનંતી કરવી છે। જૂનામાં જૂનો કાર્યકર્તા હું 86ના સાલનો, તો સરકાર આપણી ડબલ એન્જિનની છે તો તાત્કાલિકની ધોરણે આનું મુખ્યમંત્રી શ્રી અને અમિતભાઈ શાહ ગૃહમંત્રી આપણા જે છે એ દેશના અને વડાપ્રધાનને આ ત્રણેયને હું ખેડૂત આગેવાન તરીકે આજે વિનવું છું કે તાત્કાલિક આ આખા વિરમગામ તાલુકાની અંદર જે બગાડ હોય તાત્કાલિક સર્વેનો કોઈ જરૂર નથી। પાણી ઢીસણહામાં કેડહામાં ભર્યા છે તો તાત્કાલિક એની સહાય આપો અમને, એટલી અમારી નમ્ર વિનંતી છે મારી। અન્ય એક વડીલ સાથે વાત કરશું। આજુબાજુના જે ગામોનો જો ચિતાર આપશો જરા, કેવા પ્રકારનું નુકસાન છે? ઘર વખરી છે, કેવું ખેતીનું નુકસાન? આજુબાજુ ગામડાની અંદર તો વાસણ છે, ખોડા છે, પડખાના ગામડા જે 15, 17, 20 ગામડા જે અંદરના છે એ ગામડાની અંદર જે ઘર વખરી ઘર સામાન છે એ તમામ વસ્તુ કાચા મકાનો બધાય પડી ચૂક્યા છે અને દરેક નુકસાન ખેડૂતને એટલું બધું વેઠવાનું થયું છે કે એની કોઈ સીમા નથી। હજારો હેક્ટરમાં જે જમીન ધોવાણ થયું છે અને જે મોંઘા ભાવના બિયારણો ખાતરો લાવી અને જે પોંખવામાં આવ્યું હતું એ અત્યારે પહેલાંથી શરૂઆતથી જ બધું નિષ્ફળ જવા પામ્યું છે। એટલે ખેડૂત કોઈ જગ્યાએ બેઠો થાય એવું લાગતું નથી। એટલે સરકારશ્રીને વિનંતી કરું છું કે આ જે ઘર પડી ગયા, અત્યારે જે ખાવાનું અનાજ પણ નથી રહ્યું જેના ઘરમાં, એમને તાત્કાલિક સહાય આપે, એમને બેઠા કરવામાં આવે એવી સરકારશ્રીને વિનંતી કરું છું। અને સરકાર તાત્કાલિક ધોરણે ડીડીઓ, મામલેદાર, પ્રાંત અધિકારીને કહેવા માગું, કલેક્ટર સાહેબ પણ આજે આવેલા છે અને એમને પણ જાત નિરીક્ષણ કર્યું છે અને તમારા જેવા જે ન્યૂઝ ચેનલમાં રિપોર્ટરો છે એ જીવના જોખમમાં આવી અને જે રિપોર્ટિંગ જમીન હકીકત બતાવી રહ્યા છે એ સત્ય છે અને દેખાય છે તમને। એટલે મારી સરકારશ્રીને એક જ વિનંતી છે કે આ ઘર પડી ગયા એમને તાત્કાલિક ધોરણે ઊભા કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપે એવી મારી નમ્ર વિનંતી સરકારશ્રીને। જય હિન્દ, જય ભારત। અન્ય એક યુવક સાથે વાત કરશું। બાજુના ગામના છો, કયા ગામના છો? આપનું નામ જણાવશો અને કેવો? મારું નામ સંજયભાઈ નવઘણભાઈ, ગામ સુરજગઢ। આ વિરમગામ તાલુકામાં 18-19 ઇંચ વરસાદ પડવાથી ભારે ખેડૂતોને નુકસાન છે। હજારો હેક્ટર જમીનમાં પાકોનું નુકસાન છે અને ઠુલેટા ગામનો ડેમ તૂટવાથી આ પાછળના જે ગામડાઓ છે તેમાં પણ બહુ નુકસાન થયું છે અને સુરજગઢ ગામમાં 15-17 મકાન પણ પડી ગયા છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ખેડૂતોને સહાય આપે અને આ જે મકાનો પડી ગયા તેમને પણ સહાય આપે।
ભારે વરસાદથી દર વખતની માફક આ જે ડેમ છે તેમાં ઓવરફ્લો થતો હોય છે અને આજુબાજુના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થતી જ હોય છે અગાઉ, પરંતુ આ વખતે પ્રથમ વખત જે ડેમ છે તે તૂટવા પામ્યો છે અને જેના કારણે હજારો હેક્ટર 14 થી 15 જે ગામ છે કાયલા વેકરિયાથી લઈને જેજરા નભોઈથી લઈને તમામ જે ગામો છે જેમાં ઊભા પાક જે વાવેતર કરવામાં આવ્યું હતું આશરે માહિતી પ્રમાણે 42,000થી વધુ જે હેક્ટર જમીન ઉપર છે તેમાં અત્યારે આ સિઝનમાં જે વાવેતર કરવામાં આવ્યું હતું અનેક પાકો જે અત્યારે જીવનદાન પણ મળી ગયું હતું, તેમાં ભારે વરસાદ અને જે આ સ્થિતિ જે છે જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને આર્થિક સ્થિતિમાં ખેડૂતો તૂટી ગયા છે. પિયુષ ગજ્જર, ગુજરાત ડિજિટલ ન્યૂઝ, વિરમગામ.